ગઈશ તો અનેરી છે ને નાઈ ધોઈને મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે. નવા બાબા પહેરીને ક્યાં જવાનું હોય આજ સન્ડે કા દિન. ભાઈ દીદી રોવે છે ને તેની પાસે જાય છે અત્યારે જોઈ લો ભાઈ. ગઈશ તો संडे का दिन मस्त फर्स्ट क्लास नाश्ता कर लिए भाई. आज हेतांश घर पे नहीं है, मामा के घर पे गया है. अनेरी है, अनेरी ने भी हमारे साथ नाश्ता कर लिया, नहा धो के कम्प्लीट भाई नया बाबा પહેર के संडे का दिन भाई आज છે ને જબરજસ્ત મોજ करने का है. ગઈશ તો વાગી જશે બપોરના 2 વાગી જશે બરાબર ને. આ બાજુ બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે ભાઈ. રોટલી બનાવી છે, સબ્જી શેનું બનાવ્યું છે? તમે એ સાંભળવા માંગતા હતા કે ને ગઈશ કોમેન્ટ કરી દીધી. લોકો એ સાંભળવા માંગે છે તો એ બોલશો બરાબર છે. બટેકા જ બોલશે. આવું બધું છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામી. કોને કોને બાકી છે? તમે 3-4 બાકી. ઓકે જી ચાલો ભાઈ મસ્ત જમવાનું રેડી છે. આજે 11 હોય ચિંતન એટલે દાળ ભાત નથી બરાબર છે. એટલે એક દિવસ નો ખાતો કાંઈ નો થઈ જાય. મારે દાળ છે. ચાલશે. મને છે ને તો એક મેડમે કીધું છે દાળ ભાત ખાવી તો રોટલી નહીં ખાવી. હા એટલે એનું પૂરેપૂરું પાલન કરે છે બરાબર છે. પૂરેપૂરું પાલન આવું કરે. બધું છે. મેં એકવાર વ્લોગ બનાવ્યો હતો ચશ્મા વગર 24 કલાક. હા. મેં તો કેવો લાગુ છું કીધું. હા. એક સિંગલ વ્યક્તિ એમ ન કીધું ચશ્મા વગર તમે હારા નથી લાગતા. હા, બધા ભાઈ. હારા લાગો. બધા એમ કીધું. ભાઈ હીરો લાગે છે ચિંતન ચશ્મા વગર. ગાઈસ કેવો લાગે છે તમે કોમેન્ટ કરી દેજો તો નંબર ઉતારે ન કરી. ચોખ્ખી ના પડે છે ભાઈ મારે નંબર ઉતારવા નથી બરાબર છે. શરીરની હારે કોઈ પણ એ છેડછાડા કરતો નથી. મને છે ને એમ હતું કે ચશ્મા વગર હું હારો નહીં લાગુ. હા. પણ બધા એટલી કોમેન્ટ બહુ મસ્ત હીરો લાગશો. તને કદાચ કોઈ મૂવીમાં કામ આપી દે ચિંતન એટલો ટોપ લાગશો. હા ને મને જ જાવું. નહીં અરે એમ થાય બાપરે હું છું બરાબર ઠીક છે. તો બરાબર મેં કીધું હા અડો. અને મારે ચડવું. ખોટો હાજી શરીર હારે કોઈ છેડા નહીં કરે. મેં તને કીધું તો ખરું એ રિક્સ જ નહીં લે. હા ભાઈ બહુ ગરમ લાગ્યું. કઈ વાંધો નહીં. અનેરી ક્યાં ગઈ હોય? અનેરી ગઈ મામાને ઘરે. અનેરી ગઈ મામાની ઘરે. અનેરીને છે ને આખા દિવસમાં એક વખત તો જાવું જ પડે બરાબર. હેતંશભાઈ પણ ગયો છે મામાની ઘરે. ગઈકાલે સાંજે જ ભાઈ આદુનો બર્થડે હતો તો ત્યાં ગયો તો ત્યાં રોકાઈ ગયો ભાઈ કેમ કે આજે સન્ડે સ્કૂલ બંધ છે ભાઈ એની બરાબર. આજુબાજુમાં ભાઈ ઘણા છોકરાઓને ઇવન હેતાંશના દોસ્તને બધાને સ્કૂલ ચાલુ છે પણ હેતાંશને એકને સ્કૂલમાં રજા છે ભાઈ સારું કહેવાય બરાબર. અને પારમી આ બાજુ સૂતી છે. જો હું તમને બતાવી દઉં છું ભાઈ કેવી નિંદ્રા લે છે મસ્ત મજાની. ગાટલી મારી ગાટલી. અને ઉઠાડાય નહીં કેમ કે અત્યારે છે ને પિનલ છે નહીં. એ શોપ ઉપર છે, નવો માલ આવ્યો છે ને એ બધાને ટેગિંગ કરે છે કે અમે ફટાફટ જમી લઈએ પછી અમે જઈએ એટલે એ આવશે બરાબર. તો ગઈ 16 તારીખનું છે ને એક ઇન્વિટેશન આવેલું છે બરાબર. સાથે મસ્ત મજાનું હેમ્પર આવ્યું છે જોરદાર રિયલ ફ્લાવરમાં અને ગ્રીનરી જેટલી દેખાય ને બધું રિયલ છે. મસ્ત કાજુ બદામના હેમ્પર છે બરાબર. સાથે મસ્ત ગ્લાસ છે અને આ એક મગ છે. બહુ મોટો મગ છે. આમાં તમે 2 માણસ છે ને ચા દૂધ પી લો ને તોય વધે. આમાં એટલો મોટો કપ. જીરીક જીરીક લેવાનું જીરીક ગરમ જીરીક પીવાનું કોફી થોડી છે કઈ કોફી છે બરાબર છે. આવું બધું છે. ચાલો ગઈશ તો આજના લંચમાં છે બટેકાની સબ્જી વિથ રોટી. ગઈશ તો પિનલ આવી ગઈ છે. હા હા. ટેગ લગી ગયા બધા? ટેગ નહીં તો ટેગ ક્યાંથી લાગે? હજી તો બધા બિલનું ઓલું અલગ પાડ્યું ને બધી ગણતરીનું બધું કર્યું. ઓકે પાવર પણ એવું કર્યું. હવે ટેગ જનકભાઈ જમવા ગયા છે. આવીને કાઢશે અને જેમ બને ને એમ જલ્દી કાઢવાનું કીધું. બધા માલની વાટ જ છે. ઓકે હાલો. ભાઈ અત્યારે છે ને બધાને ઉઠવાનો સમય થયો હોય અને અમારે છે ને સુવાનો સમય થયો. હજી અમે જસ્ટ જમીને ફ્રી થયા. 2:30 જમવા બેઠા હતા ને 3:15 થયા અને અમે અત્યારે ફ્રી થયા. હજી સુરેખાબેન તો ભાઈ કામ કરે જ છે ને તમે બધા તો ઉઠી ગયા હશો અત્યારે. તો આવું કઈક અમારું શિડ્યુલ છે કેમ કે હવે સીઝન નજીક આવે છે. માલ બહુ બધો ભેગો થઈ ગયો છે તો અત્યારમાં ગયા હતા ભાઈ ઓફિસે. કામકાજ બધું પતાવી દીધું અને હવે અમે જવાના છીએ. અમારી ઘરે એક મસ્ત નવો શુભ પ્રસંગ આવે છે તો એની માટે અમે સાડીની તૈયારી કરીએ છીએ. તો અમે શોપે છે ને ભાઈ સાડી લેવા માટે અમે જવાના છે. જાવું છે ને સપના? કેવી પહેરવાની ઈચ્છા છે તને? કેવી ગમે કેવી નહીં સૂટ થાય છે. જો કે શૂટ બધી થાય ગમે એ બધી પણ બધી તો નહીં પહેરી શકીએ પણ એક સાડી પહેરશું એ તમને ત્યારે બતાવશું જે અમે પ્રસંગ આવવાનો છે ત્યારે. તમે બધા હોશિયાર છો તમને ખબર પડી જ ગઈ છે કે શેનો પ્રસંગ છે. તમે બધા કોમેન્ટ કરો છો. કોમેન્ટ પણ રાઈટ છે અને તમે વારે વારે તમે એવું કહો છો કે પારમીનું તમે શેમ્પુ વાપરો છો ને તમે એનો મને ફોટો મોકલો પણ અમે છે ને અનામી શેમ્પુ યુઝ કરીએ છીએ. જો હું તમને બતાવું ભાઈ. જો આ જે શેમ્પુ છે બ્લેક ઢાંકણું ને વ્હાઈટ બોટલ સ્ટીકર કે એવું કોઈ વસ્તુ આવતું નથી અને અંદર છે ને પિંક કલરનું ને સ્ક્રબ જેવી કણી વાળું ભાઈ આવે છે. એ આયુર્વેદિક છે. જે અમારા નવડાવાળા બેન જે આવે છે ને એ પોતે જ બધી પ્રોડક્ટ લાવે છે. ડાયપર કાજલ છે, પછી મસાજ ઓઇલ છે, પછી કેવું આ નવડામાંનો બેબી વોશ છે એ બધું ઈ જ લાવે છે. અને આનું નામ કેવું નથી ઈ ક્યાંથી લાવતો એ મને જ ખબર. અને ઈ એમ કહેતા હતા કે ઈ જે વેચે છે ને મને એકને જ આવે બીજા કોઈ આપતા નથી. એટલે જો તમારે કદાચ જોઈતું હશે ને તો છે ને હું તમને નીચે છે ને એનો નંબર નાખીશ. તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો અને એમની પાસેથી મંગાવી લેજો. તમારા બેબી પણ મસ્ત
સુગંધિત દાળ બને ને તમને 2 વખત વધુ તેડવાનું મન થાય છે. મને મારા પારમી મૂકવાનું મન નથી થતું એમ, પણ પારમીને આજે સવારમાં ભાઈ નવડાવી હતી ને તો પારમી મસ્ત મજાની છે ને સૂતી છે. 2-3 કલાક સૂતી છે, હજી જાગી નથી. પણ સપનાનું એવું કહું છું ક્યારે મેં અડધી કલાક રાહ જોતા કે પારમી જાગે તો આપણે એને ખવડાવી પીવડાવીને પછી આપણે જઈએ, પણ હજી જાગી નથી. એટલે જયદીપ એવું કહે છે જાગશે તો આપણું ક્યાં શોપ દૂર છે તો તમે વહી આવજો પાછા, પણ તમે સિલેક્ટ કરી આવો. કઈ બહુ જાજી વાર નથી. બ્લાઉઝ ને એવું કોઈ નો સ્ટીચ કરી દે એટલે આપણે હવે આજ આપણે સિલેક્ટ કરી લઈશું સાડી અને તમને ત્યારે અમે લુક બતાવશું. જે આજે હું ડેટ તમને રિવીલ કરી દઉં છું કે અમારી ડેટ જે છે એ આમાં જ બતાવી દઉં ભાઈ તમને. જો ભાઈ આમાં જ તમને બતાવી દઉં હું આ અમારી ડેટ છે ભાઈ, આમાંથી ગોતી લેજો, આમી જ દેખાય છે. એ ફાઇનલી અમારી ડેટ છે અને એ ડેટ અમારું ફંક્શન છે ભાઈ. અને વેન્યુ તમને છે ને ટૂંક સમયમાં કહેશું તમને. કન્ટિન્યુ તમે વિડીયો જોતા રહેજો એટલે તમને વેન્યુ ખબર પડશે કઈ જગ્યાએ છે તે. ઈ વ્લોગ પણ જોવાનું તમે ભૂલતા નહીં. અને ચિંતનભાઈ છે ને નાના છોકરાની ઘોડે નાટકબાજ એટલા કરે ને તમે બતાવો. આમ જોઈ લો, જોઈ લ્યો ભાઈ. કોફી ની મોજ લ્યો છો કે પાણી ની લ્યો છો એ કઈ ખબર નથી પડતી. એ કઈ નહીં, હું ખાલી VIP વાળે આ પૈસા વાળા પીવે ને એની મોજ લઉં છું. ઈ કેવી એને કેવી ફિલિંગ આવતી છે. પણ એ આમ નો પીવે, ઓફિસમાં પીવે. તો તમે ઓફિસમાં પીવા માટે કપ લેતા જાઓ. ઓફિસમાં આ જ હશે. હા ને આ આ કાજુ બદામ રોસ્ટ કરેલા છે, મીઠા વાળા મસ્ત છે રોસ્ટ કરેલા. અને આ જે છે રિયલ ફ્લાવર. હમણાં તો કાંઈ વેલેન્ટાઇન આવતું નથી એટલે રોજ તો કંઈ કામ આવશે નહીં, પણ તોય તાર આપવું હોય તો આપી દે. આ છે ને વ્હાઈટ પિંક છે એટલે હું લઈ લઉં છું. ઓરિજિનલ પિંક હોત ને તો તાર હા રેડ હોત ને તો તું ચિંતનભાઈ દે, પણ આજે આ પિંક છે ને એટલે સપનાએ ભાઈ મને આપી દીધું છે. થેન્ક યુ સપના. આ જે કપ છે ને એમાં છે ને ભાઈ કોફી પીવાની છે. જયદીપ કઈ કોફી? એક્સપ્રેસો ટોનિક. એક્સપ્રેસો ટોનિક ભાઈ આપણને નામે આવવા મારી આવડે એક ફર્સ્ટ ક્લાસ એસી બુક કરાવું છે. એટલે એક્સપ્રેસો ટોનિક એક્સપ્રેસ ની વાત કરે ને ટ્રેન ડાયરેક્ટ એને કહી દીધું મારું લખી નાખજે નામ. મેં તો કાલ પહેલું વહેલું નામ સાંભળ્યું એક્સપ્રેસો ટોનિક. આવું બોલતાય ન આવડે ભાઈ. આપણે ભણેલા નહીં ને એટલે આપણને બોલતા ન આવડે. જે કાફેમ બહુ જાતા ને કરું. મેં તમને કીધું અમે કાફેમ છે ને બહુ ઓછા જઈ અને અમે કાફેમ જઈને તો અમને ખબર ન પડે કે આમાં હું મગાવું એમ. સાચી વાત ને ચિંતનભાઈ? આમાં છે ને હા ખબર ને આમાં કોફી પીવાની હોય. હવે આમાં ખેંચાતું જ નથી કેમ કે અંદર હવા જાય તો નવું બહાર આવે ને પાણી. હા પણ એ હવા જવા માટે કઈક હોય નથી આમાં. નથી ઈ નટી ખોલે કે ને હા નટી ખોલેલી છે પણ તમે નળી અડાડીને પીતા. નળી સ્ટ્રો થોડી ઊંચી રાખવાની ભાઈ. આવ્યું ને? જો આને પીતાય આવડતું નથી. નીચે અડાડીને પીવા પાણી ક્યાંથી જાય ભાઈ? આવું છે આંચનમાં રોજ કાફે મોકલવા એટલે થોડીક શીખે. હો અનેરીને શીખવાડ કે નહીં નારો રાને શીખવાડવાનું. એવું છે. હવા રહેતી નથી. પેલા તમે શીખો પછી અનેરીને શીખવાડો. આ બધું છે ને નવરાઈની નિશાની છે ચિંતનભાઈ. પૈસા વાળાના છે આ બધા ફતવા. લે. રાત્રે હું રાજા વાળી ફિલિંગ માં હોવાનો છું. આની અંદર ઘરનો હળ કેવો તો શું હમણાં છે ને ભાઈ બધે બહુ આગનો પ્રોબ્લેમ છે. હમણાં બહુ આગ લાગે છે ભાઈ. જે રાજાશાહીની ફિલિંગમાં છે ને કેન્ડલ છે. હવે ઈ દીવો કરશે ને એનું ઓગણી એ મૂકશે તો ટીવી યુનિટ ઉપર નીચે મૂકશે નહીં નની ઘોડિયામાં જ લઈને હાલે પપ્પા પપ્પા તો ઉતારશે ને લઈને આવશે ભાઈ કેન્ડલ. એટલે આ બળવાનું થાય એટલે હમણાં નહીં પણ તમારા છોકરા થોડાક મોટા થઈ જાય પછી આ બધું કરશો. રાજા વખતે તું પંખા બંખા હતા ને લાઈટ થી તો આવા કેન્ડલ માં હોતા હશે. હા. અને જયદીપ એક મસ્ત કોમેન્ટ આવી હતી કે તમારી બેડરૂમ જે છે આટલી નાની બેડરૂમ છે તો તમે ક્યાં પારમીનું ઘોડિયું રાખો છો અને ક્યાં તમે સુવો છો? તો હું આપણે એનું એક ટૂર કરી દઉં. ચાલો તમે ફોન પકડો એટલે હું એમ કહી દઉં. ઓકે. આ અમારી છે ને વિશાળ બેડરૂમ છે. હું હેતાંશ અને જયદીપ અમે ત્રણેય બેડ ઉપર સૂઈએ છીએ અને પારમીનું હાલા જે છે ને એ અમે ક્રોસ રાખીએ છીએ. આ બાજુથી રસ્તો પેક થઈ જાય છે અને આ બાજુથી તમે દરવાજામાં થોડોક ત્રાસો તો નાલવું પડે છે ને અહીંયાથી ઘોડિયું ટપીને ત્રાસો હાલવું પડે. પછી અહીંયાથી પાછું બેડ ઉપર ચડીને અહીંયાથી હાલવું પડે છે. અહીંયાથી નીકળાતું નથી એટલે અમે રાતે જ ખાલી પારમીનું ઘોડિયું અંદર રાખીએ છીએ. બાકી આખો દિવસ છે ને અમારી બાજુમાં ઘોડિયારું છે બેબી કેર. જો આખો દિવસ અમારી છે ને રૂમ અહીંયા ઘોડિયા રહી છે ભાઈ અને સાંજે જ અમે ત્યાં રાખીએ છીએ. અને પારમી બેન છે ને ભાઈ હજી મસ્ત સૂતા છે, ઉઠ્યા નથી કેમ કે આજે એને બહુ ઊંઘ આવતી હતી. મસાજ કરતા હતા ને ત્યારે એને એટલી ઊંઘ આવતી હતી, ખાવાય રાજી નહોતી. એટલી ઊંઘ નથી કહેતા કે ઊંઘ સામે કાંઈ નહીં, પણ આ છે ને મારી રૂમ ડેકોરેટ કરવા મળ્યા છે તો હું તમને બતાવું જોઈ રોજ રૂમ માં નહીં લાગતા હોય આવી રીતના ફ્લાવર નહીં. આમાં તે રોજ રિયલ ફ્લાવર આવી રીતે નાખે ને એનામાં બેડમાં ઈળ ઘરી ગઈ હોય ત્યારે કાનમાં ઘરી જાય તો ગઈશ તો પારમી છે ને ઉઠી ગઈ છે અને રમવા માટે અત્યારે બહાર આવી છે સપના પાસે. બરાબર છે? સપના રમાડે છે કેમ કે અનેરી તો છે નહીં એટલે બરાબર. એક તો ખોળામાં જોવે તો ખોળામાં જોઈ ને કેમ શું કરતી હોય હું
વાતું કરવી હોય તો પારમી માટે છે ને એક મસ્ત ગિફ્ટ કર્યું છે, આપણે એનું અનબોક્સિંગ કરીએ. ચાલો સરસ, ચાલો ગુડ. આ ગિફ્ટ લાવ્યા છે લાવ્યા છે ઉષાબેન. ઉષાબેન. પારમીને અચ્છા, જે હા નવડાવે ને, ઈ લાવ્યા છે. શું વાત છે ઉષાબેન ને, થેન્ક યુ સો મચ. કોક ચોત જ લાગે કપડા છે. હવે જોઈ કપડા જ છે 100%. આપણે મને થોડી ખબર હોય. છોટી હશે અરે વાહ ડેની, ડંગરી છે ભાઈ, ડંગરી ડંગરી. ડંગરી સરસ. ચાલો ભાઈ, એ પારમીને કેટલી ડંગરી બતાવી દો. મસ્ત ડંગરી છે જો ભાઈ. ગાઈસ કેવી છે ડંગરી કોમેન્ટ કરી દેજો, બરાબર છે. એ કેટલી ફાઇન છે. મસ્ત છે, વ્હાઈટ કલર માં આ વ્હાઈટ ટી-શર્ટ અને ઓલી વ્હાઈટ લેંગી હારે પહેરો ને તોય મસ્ત થાય. યસ. સરસ થાય. કેવું લાગશે પારમી તને આ ડંગરી ક્યુટ કે તો ડેનિમ વાળી? લાગશે પારમીને બધા કપડા છે ને બધાને કેવું હોય ખબર? કેવું હોય? કપડાં બે 3 વર્ષ સુધી ચાલે ને એવા હોય. એટલે આપણે પારમીને બધી 6-7 મહિનાથી લઈને થાય ને ઈ જ કપડા છે, ત્યારે જ ઈ કપડા બધા એક હારે પહેરાવાના થાય. બસ મારે છે ને રોજ એક દી એમ પહેરીને પૂરા કરાવવા જ, નકર ઈ કપડા પછી ઈ કાંઈ કામ બરાબર લાગે એવા નહીં, થાય. બરાબર છે. પહેરાવીને મજા કરવાની ભાઈ ભાઈ નકર ભાઈ. એવું થાય એટલા જોડી. અને છે ને પેલા કામના નો થાય ને કપડા, બરાબર છે, એટલે એ કોકને જેને જોતા હોય ને એને આપી દેવાના, એને રાખીને કઈ મતલબ નથી, સાચી વાત છે. બરાબર. આ કઈ સસ્તા નથી આવતા, કેટલા મોંઘા ખબર? હા આપણે નો પહેર્યું ક્યાંય ને બીજા જ પહેરે. હા, બીજા સેમ આ હાઈટ ના ઉંમરના છોકરાઓ હોય, હા. આ છોકરા પારમીને છોકરી, એ ડંગરી ભાઈ થાય એટલી બધી ઊંઘ આવતી હોય હે. હજી તો આપણે મામાની ઘરે જવાનું હોય ભાઈને લેવા માટે. દીદી બોલો ભાઈ. કોમેન્ટ આવી હતી તે મોનેરીને ગાલ ખેંચો, પારમીન નાની છે, પારમીન ગાલ ખેંચી નહીં તમે લાંબા કરી દે હોય અને તેના લાંબા થઈ ગયા છે, નહીં કાઈ નથી ચાલે લાંબા. એમ કોમેન્ટ આવી હતી. મને વાંધો નથી, તમે ખેંચો અચ્છા. તમ તારે, તમે તો પ્રેમથી ભાવથી ખેંચો છો એટલે નો લાંબા થાય. ગાટલી મારી ગાટલી, ગાટલી મારી જો ગાટલી. મને આ કપડા પહેરે ને મને આવી અહીં સ્લીવ ફૂગી પડે ને મને બહુ ગમે. પેલા ખબર બ્લાઉઝ સીવડાતા ફૂગી, પણ હવે વચ્ચે પાછી ફેશન આવી તો ફૂગીની. હવે પાછી વઈ ગઈ હા, ગાટલી પાછી મારી આવે. ગાટલી. વાતો કરે છે. બધા સબસ્ક્રાઇબર તરફથી છે ને હું રમાડી લઉં, બરાબર. પારમી બિચારીને ઊંઘ આવે છે. નીંદર આવે છે નદીકા નીની આવતી હોય. દીદી આવતી હોય તો હા જો આ એમ પડી. નજર સામે આવશે તો બહુ મસ્ત વાતો કરશે. કનેક્ટ થઈ ગયો છે, ડિવાઇસ કનેક્ટ થઈ ગયો છે. મામા ગલે જવાનું હોય ત્યાં હાલા હાલા નો હોય, પણ હાલા વગર ચલાવવાનું છે. આપણે ક્રાઇડલમાં સુઈ જવાનું છે. ગઈશ તો સાંજના વાગી જશે 7 અને ભાઈ હેતાંશભાઈને છે ને લેવા જવાનું છે ને મામાની ઘરે. ભાઈ મામાનો ફોન આવ્યો તો કે ભાઈ બધા જમવા આવજો ભાઈ. એની તાણ એટલે તમને ખબર જ હશે, બધા વ્લોગ જોતા હશો એટલે, બરાબર છે ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ, કઈ વાત જ જવા જો. ગેડિયાની તાણ કેવી છે ને એ જ નથી મને સમજાતી, બરાબર. મારા સસરાનું એવું કામકાજ ભાઈ, આપણને છે ને જમવાની આપણે ના પાડવી ની સમજે જ નહીં ભાઈ, એટલે આમ છે ને તાણે જ એવી કરે પેનલ, એટલે એના એ છે ને એ બધું. એટલી શ્વેતા ના પાડી. હા હું તો ના પાડતી જ મેં કીધું જયદીપને કહું, ત્યાંથી જયદીપ તમને ફોન કરે. હા. તો તમે એમ કહો અડધી કલાક પછી ફોન કરો તો પાછું મારા ફોન આવે. ઈ કે તમે એમ કહો કલાક પછી ફોન કરો, હમણાં જયદીપભાઈને પૂછીને જયદીપભાઈને ફોન કર્યો તો અડધે કલાક પછી. ઈ કે એવું કેમ તમે હપી ગયા છો? ઈ કે મને હરખો જવાબ નથી આપતા. મેં કીધું કે ટળી જાય એમ ટાઈમ પછી આપીને. પછી મેં એમ કીધું તો તું એક કામ કરીને અમે નથી આવતા, તું એકાંશને તમારા બાજુ આટો મરાઈ જજો, મૂકી દે. હા એવું નથી કરવું, મારે 5 મિનિટ રમાડવી છે, તમે લઈને જાઓ કે. એવું છે ભાઈ. મેં ના કેટલી પાડી કે ભાઈ જમવું નથી મારે, એકદમ સાદું જમવું છે, કે શાક રોટલી બનાવું છું એમ. મેં કીધું એનથી સાદું જમવું છે, કે એનથી સાદું હું ખીચડી બનાવી દઉં, કે હા. મેં કીધું ખીચડી બનાવો તો બરાબર, એટલે ખીચડી બનાવવાનું નક્કી થયું છે છેલ્લે છેલ્લે. અને જોઈએ જો કે ખીચડી તો નયન જ બનાવે એ મને પાક્કી ખબર છે. હેતાંશની ફરમાઈશ હતી કે મામી કે મને પાવભાજી ખાવા છે, તો પાવભાજી બનાવવા નથી એમ. અચ્છા એવું છે. હેતાંશને કે નકર મેં પાવભાજી એને ખાવા છે ખીચડીનું તો કીધું પાવભાજી. પણ તોય તમારા માટે તો ખીચડી બની જશે. અચ્છા એવું છે, લાગતું નથી. એમ કહેતા હતા પપ્પાની જો રોટલીની ભાજી ખાય છે, છોકરા વટુ પાવ ને ભાજી, અને તમારા માટે ખીચડી. અચ્છા એવું છે. હા. ઓકે જી ભાઈ, તો વાંધો નહીં, કેમ કે ભાઈ જમાઈને આપેલો વાદો ભૂલવો ન જોવે કોઈ દિવસ, બરાબર છે. આવું બધું છે. ચાલો જઈએ. પારમીને લઈને જવાનું છે ને અનેરી છે ને એને મામાની ઘરે ગઈ છે, બરાબર. ચિંતન ને સપના એના મામાની ઘરે જ નહીં મળે, એના સસરાને ત્યાં ગયા છે. નીચે મમ્મી ને પપ્પા બે છે, બરાબર. ચાલો ફટાફટ નીકળે, હેતાંશભાઈને લઈને આવીએ. ગઈશ તો ફાઇનલી હેતાંશભાઈ પાસે પહોંચી ગયા. ભાઈ કેવું લાગ્યું ભાઈ પારમી વગર હેતાંશ? હે કેવું લાગ્યું બેટા? મારો દીકરો તારા મોઢા ઉપરથી ખબર પડી જાય. શું કરે છે આદુ? શું કરતી હોય? બર્થડે માં કાલ ગિફ્ટ આવી. અચ્છા બર્થડે ગિફ્ટ સેમ તારા જેવી જ લાગે છે. હે પાણી પીવે? કોણ પાણી પીવે? પાણી પીવે? નો પીવે પાતો. પાતો. શું ભાઈ પાવભાજી બનાવે? સરસ. સમજો ઢીંગીને પાણી પીએ એવી. હા હતું સાચું પીવે? દૂધ પીવે
એમ ચાલો જોઈએ રસોડામાં શું બને છે બરાબર. રસોડામાં બોલો શ્વેતાબેન. સ્પેશિયલ ભાજી બની ગઈ છે. ભાજી વઘાર ભાજી બને મારી વસ્તુ રોટલી નહીં મેં અલગ કીધું તું મારું હું યાદ કરો. ખીચડી નહીં બને લ્યો આવું ન હાલે આવું ન હાલે. તો આમાં કુકરમાં હું મૂક્યું છે કાઈ ખીચડી ખાવી સાદી ખીચડી વઘારેલી તમારે જે કરવી ખીચડી કરવાની છે. તો કરી નાખશે એમાં હું કામ દેશી કુકરમાં શું છે આ મૂકી જ દીધી છે ભાઈ, ખીચડી તમને ના પાડે ખોટું. સરસ ચાલો ભાઈ ગુડ બરાબર છે નકર હું બીજી વાર ન આવત તમે આવું કરત ને તો ના મુકાઈ ગઈ અને આવવાય ન દે મુકાઈ ગઈ છે ખીચડી એટલે તો વાંધો ને હવે આવો પ્રેન્ક કોઈ દી કરવાનો નથી બરાબર આજ ભલે કર્યો. હાલો હાલો મારા દીકરાને. હાલો ભાઈ પારમી છે ને તમે બધા પણ માથે ચડી જાવ તો રોવે જ નહીં. અહીંયા કેટલી વજન વાળી ઢીંગલી છે. બહુ વજન છે પણ એ પાણી પીવે છે તો વજન તો થવાનું જ ને. બને. જોઈ લો કેટલી ક્યુટ છે એના મસ્ત વટ તો ભાઈ જો. હો. આ બધા છે ને ભાઈ આ ઢીંગલીનું પારમી નામ ઢીંગલી નો પાડ્યું રમાય, મૂછ નો ઉગે. દાઢીની મૂછ નહીં ઉગે. છે ગઈશ તો આજના ડિનરમાં બની છે ભાઈ સ્પેશિયલી ખીચડી પણ ખીચડી તો સાઈડમાં છે બાકી ભાજી રોટલી સલાડ ને પાપડ ને લીંબુ ને ભાઈ મસ્ત જમાવટ છે ભાઈ આજે અને આપણે ખીચડી જ ખાવાની છે આપણી હાટુ બની છે સ્પેશિયલ લેજો અતુલભાઈ કે નહીં લ્યો ભાજીની સામે નો ભાવે તો ભાજી નાખી જો લાલ થઈ જાય. આ નવા સોફા તો તોડી નાખી હતા શા કઈ નથી આપણું ઘર ખબર છે તને ગઈશ તો પારમી જો અહીંયા નીચે હોઈ ગઈ છે અને કેટલી એની હાઈટ ટૂંક સમયમાં વધી ગઈ તમે જોઈ લ્યો ભાઈ અત્યારે છે ને રમતે ચડી છે. પેલા રંપર પહેરતી ને એમાં પગ ગોતવા પડતા હતા. હા. અત્યારે રંપર પહેરે ને તો પગ આમ રહે છે એટલે રંપર પહેરવાનું બંધ કરી દીધું. જોઈ લ્યો ભાઈ જોત જોતામાં હવે એની આ જે હાઈટ છે ને કપડાં બહુ આવ્યા ને વધે છે લાડવાના, એ બધા જો ચાલુ કર્યા. ચાલુ કરી દીધા? ટાઈ ટૂંકા પડે તો બરાબર છે મસ્ત લાગે છે નહીં? હા એ તાંજ કહેતો હતો. શું કહેતો હતો? કપડાં કેવા લાગ્યા તને? એને બહુ ગમ્યા દીદીના કપડાં. બધા કપડાં એટલા મસ્ત. અને આદુ જો ક્યાં બેહી ગઈ ભાઈ. ઈ પારો બની જશે હા પારમી જગ્યાએ પારો બની ભાઈ હેતાન છે ને બેહી ગયો આદુની જગ્યાએ એટલે આદુ છે ને રોવે છે એને બેવું છે આદુને. એમ કહે છે મુંબઈથી હીરો આવ્યો હીરાને હા. બેહવા. बम्बई से आया मेरा दोस्त दोस्त को किली किली કરો પેલા સેલ્ફી પાડે આમ જો હોવો પોતપોતાની સેલ્ફી પાડે. સેલ્ફી પાડે અને કેમેરા ફેરવે ઈ જો ઓલો કાનો ફેરવે ને એવી રીતના કેમેરા ફેરવે હો પણ જોઈ લ્યો એક પ્રસંગ ગયો કે ને એટલે શીખી ગયા. ઓહો એ તો તમને પ્રોફેશનલ થઈ ગયો હો. કેવું બનાવ્યું કેવો કર્યો અરે વાહ આ તો હારી ઇફેક્ટ નાખી 360 ડિગ્રી ઇફેક્ટ નાખી અરે વાહ એતન તું તો રીલ્સ માસ્ટર બની જવાનો બતાવો તો અરે વાહ ઊભામાંથી આડો આડામાંથી ઊભો આ તો જો ફોટોગ્રાફીમાં એક્સપર્ટ થઈ ગયા બતાવો બતાવો અરે વાહ યતાંશના ફોટા ટોપ આવ્યા હોય ગટલી મારી પર गाइस तो गड्ढे की सवारी निकल चुकी है भाई पारमी को और यतंश भाऊ को लेके बराबर मामा के घर कैसा एक्सपीरियंस रहा यतंश भाऊ સારો એક્સપિરિયન્સ રહ્યો છે એટલે ભાઈ કઈ વાંધો નથી બરાબર છે ફૂલ એન્જોય કરી છેલ્લે મેં એમ કીધું કેમ થાય છે ભાઈ આવવાનું મન થાય છે કે કેમ છે એ કે નાના મજા આવી ને આવું છે ઘરે એમ કારણ કે નો આવું મન છે થતું ભાઈ. હોય તો આવવું જ પડે ને કારણ સ્કૂલ ન હોય. સ્કૂલ હોય પણ કે આજે તો ઘણાને તો સન્ડે સ્કૂલ ચાલુ છે. રાઈટ સન્ડે ઘણા લોકોને સ્કૂલ ચાલુ યતાંશના બધા સિંગલ મિત્રોને બંધ છે તો ચાલુ ના ચાલુ જ છે જોઈ લો બધા જે છે ને ના ચાલુ નથી. આ Yellow બધા light છે. ઊભા આજુબાજુ વાળા નથી હાલો ઊભા, હાલો બધા ત્યારે જાય ભાઈ છે. યલો બંધ લાઈટ છે ભાઈ જો ને એટલે એનું ચારે હું કોર સમજવું yellow ભાઈ light છે. આમાં હું સમજવું અને ભાઈ સિગ્નલ અત્યારે બંધ પાંચ છે જણા એમ. ઊભા રહી જાય અને છે ને એની રીતે પોતપોતાની રીતના હાલવા મળે જોઈ લો જો ને અડધા આ બધા બાજુથી હાલે અડધા આ છે. બાજુથી સિગ્નલ નો તો કઈ મતલબ જ નથી જો હવે એવું બધું છે ચાલુ જોઈ થઈ જો ક્યાં ચાલુ હજી ખરાબ યલો ને થઈ યલો ગઈ, છે નહીં, રેડ થઈ હતી પહેલા. એવું છે ખરાબ પોલીસની થઈ ગઈ, ગાડી જો છે રેડ જોઈ થઈ લો જોયું? અહીંયા ગઈસ તો મસ્ત સિગ્નલ માં ઊભો તો મસ્ત સિગ્નલ ચાલુ હતા ને અચાનક ભાઈ સિગ્નલ બંધ થઈ ગયા ને ટ્રાફિક જામ થઈ ગઈ ભાઈ માંડ ટ્રાફિક માંથી નીકળો હજી તો બધા ઘણા બધા બીજી વખત ફસાયેલા એવું હતું, તે છે દી હા આપણે મૂકવા આવતા તે દી ટ્રાફિકમાં એક્ઝેક્ટ કેટલી હા ભીડ 10 વાગે છે ને બંધ થાય સિગ્નલ બરાબર જો 10 ને 2 થઈ છે એટલે અમે ત્યાં પહોંચ્યા ને સિગ્નલ છે ને ઓલું થઈ ગયું ભાઈ હાજી બોલો ભાઈ આ ઝીરો કહેતી હતી શું કહેતી હતી? કાલે અમારા સ્કૂલે છે ને સ્માર્ટ બોર્ડ છે ને ખરાબ થઈ ગયો હતો અચ્છા તો પછી ભણાવ્યું કે એને કીધું માર સરે કર્યું બરાબર અત્યારે ભાઈ છોકરાઓને સ્માર્ટ બોર્ડમાં ભણાવે અમને તો ભાઈ સ્માર્ટ પેન હું હા એમાં કઈ ખબર ન પડતી ભાઈ ચાલો ગાઈસ કઈ વાંધો નહીં ભાઈ જે સમયે અને પેન આવે એનાથી લખી આપ્યું આખી ટીવી ઓકે ગાઈસ તો ગાડીમાં જ છે ને પારમી સૂઈ ગઈ જોઈ લ્યો ભાઈ અને અનેરી છે ને મળવા આવે છે એને પારમી જો હોઈ ગઈ છે કેવી મસ્ત મજાની હોતી છે આરામ કરે છે ગાટલી મારી ગાટલી
દાળ ભાત અનેરી એમ કે છે દાળ ભાત હા પીળું જોઈ જાય એટલે દાળ ભાત બોલો ભાઈ આવું બધું હાલો એ તો એન્ડિંગ કરવી તારા કેમેરામાં હાલો ભાઈ અનેરી માટે છે ને ભાઈ હું રેડી થઈ છે સપના ડાયનો શેક રેડી થઈ છે મારે પીવું હાલો ભાઈ 2 જણા માટે ડાયનો શેક રેડી થઈ છે ચી ચાર્જિંગ પૂરું થઈ ગયું આ બધું પપ્પા બે શેમાં બેમાં એવું છો તો ગાઈઝ આ બાજુ અનેરીએ છે ને ડાયનો શેક પીવાનું ચાલુ કરી દીધું છે કાટ કરતો જોઈ લે લાઇટર થી નો રમાય દાદા લાઇટર થી નો રમાય ને રમાય ગાઈઝ તો અનેરી દૂધ પીને ગઈ હવે ભાઈ હેતાંશ નો વારો હેતાંશ ને છે ને હળદર વાળું દૂધ પીવું છે અને મારે પણ પીવું છે થોડુંક ગળામાં તકલીફ હા થોડુંક છે ને ગળામાં તકલીફ હોય ને એવું લાગે છે છે ને એકાંશની મમ્મીનું બને છે અચ્છા ઓકે પછી તમારું ઓકે ચલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય